નમસ્કાર મિત્રો, આજે એક નવો વિષય લઈને તમારી સામે આવી છું। આજનો આપણો વિષય છે દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો। સૌપ્રથમ આપણે દ્વિરુક્ત શબ્દ વિશે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ દ્વિરુક્ત શબ્દનો અર્થ। ચાલો સમજીએ દ્વિરુક્ત શબ્દનો અર્થ। મિત્રો, દ્વિરુક્ત શબ્દમાં જ એનો અર્થ સમાયેલો છે। જુઓ કેવી રીતે। દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલાયેલું। દ્વિરુક્ત એટલે બે વખત બોલાયેલ છે તે। બીજા શબ્દોમાં કહીએ તો દ્વિરુક્તિ એટલે શબ્દના એક જ રૂપને બે વખત બોલવું તે। એકનો એક શબ્દ બે વખત બોલાય એને દ્વિરુક્તિ કહેવાય। અથવા તો એક શબ્દ પછી તરત જ સમાન ઉચ્ચારવાળો એટલે કે એના એ જ ઉચ્ચારવાળો શબ્દ આવે, એ ઉચ્ચારણ બેવડાય, એને પણ દ્વિરુક્ત શબ્દ પ્રયોગ કહેવાય। તો મેં તમને ઘણી બધી રીતે વ્યાખ્યા આપીને દ્વિરુક્ત શબ્દનો અર્થ સમજાવ્યો છે। આપ સમજી ગયા હશો। ફરીથી કહી દઉં છું, દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલાયેલું। બે શબ્દો હોય, એ બે શબ્દો એક સરખા ઉચ્ચારવાળા હોય તો એને આપણે દ્વિરુક્ત શબ્દ કહીએ છીએ। જ્યારે આપણે દ્વિરુક્ત શબ્દ અને રવાનુકારી શબ્દો વિશે વાત કરીએ ત્યારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે। કઈ વસ્તુ? પહેલી, દ્વિરુક્ત શબ્દો હંમેશા ભેગા જ લખાય। મારમ માર, દોડમ દોડ, ભાગમ ભાગ, ગરમા ગરમ, આવા કોઈ પણ પ્રકારના દ્વિરુક્ત શબ્દો હોય એ હંમેશા જોઈન્ટમાં લખાય, ભેગા જ લખાય। બીજી વાત એ છે કે રવાનુકારી શબ્દોમાં દ્વિરુક્તિ હોઈ શકે, પણ બધા જ દ્વિરુક્ત શબ્દો રવાનુકારી ન હોય। કારણ કે રવાનુકારી શબ્દ છે ને, એમાંથી એક પ્રકારનો નાદ કે ધ્વનિ પ્રગટ થતો હોય છે, જ્યારે બધા જ દ્વિરુક્ત શબ્દોમાં નાદ કે ધ્વનિ પ્રગટ ન થાય। દ્વિરુક્તિ હોય પણ નાદ કે ધ્વનિ પ્રગટ ન થાય એ દ્વિરુક્ત જ શબ્દ હોય। જ્યારે દ્વિરુક્તિ હોય પણ એમાંથી નાદ કે ધ્વનિ પ્રગટ થતો હોય, અવાજ પ્રગટ થતો હોય, તો એ રવાનુકારી શબ્દ છે। એટલે આ બે બાબત ખાસ યાદ રાખજો। દ્વિરુક્ત શબ્દના નીચે મુજબના પ્રકારો પાડી શકાય। આ એક સમજૂતી માટે છે। સમજૂતી એટલા માટે હું આપું છું આવી રીતે પ્રકાર વાઇઝ, કે તમે પરીક્ષામાં કોઈ પણ શબ્દ તમને પૂછાણો હોય કે નીચેના 4 શબ્દોમાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે, તો તમે જો આ 5 પ્રકારની દ્વિરુક્તિ જાણતા હો તો તરત જ તમે એ શબ્દને શોધી શકો। એટલે અલગ અલગ ઘણા બધા પ્રકારની દ્વિરુક્તિ હોય, તો અહીંયા તમને પ્રકાર વાઇઝ સમજાવું તો યાદ રાખવામાં પણ સરળ રહે। સંપૂર્ણ દ્વિરુક્તિ, પ્રાસતત્વવાળી દ્વિરુક્તિ, અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ, સંયોજકવાળી દ્વિરુક્તિ, સ્વર ભેદ અને વ્યંજન ભેદવાળી દ્વિરુક્તિ। આપણે ક્રમશઃ એક પછી એક સમજીએ। પેલી છે સંપૂર્ણ દ્વિરુક્તિ। સંપૂર્ણ શબ્દને જુઓ, વાંચો। સંપૂર્ણ એટલે કે પૂરેપૂરી દ્વિરુક્તિ। તો હું તમને કહું એ પહેલાં તમે એનો અર્થ સમજી ગયા હશો। સંપૂર્ણ દ્વિરુક્તિ એટલે કે જે કાંઈ શબ્દ હશે એ આખો બેવડાતો હશે એના એ જ રૂપમાં, કોઈ પણ જાતના ફેરફાર વગર। આ પ્રકારની દ્વિરુક્તિમાં એકનું એક ઘટક તત્વ કે એકનો એક શબ્દ સંપૂર્ણપણે બેવડાય છે। અહીં બંને શબ્દ સમાન હોય છે અને એ બેવડાય છે। દાખલા તરીકે જો અહીંયા જે મેં બ્લુ અક્ષરથી લખેલું છે ને, એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે। હું બોલું છું, હું વાંચું છું અને તમારે એમાં જોવાનું છે, એટલે તરત મગજમાં બેસી જાય। કેરી મીઠી મીઠી છે, એક વખત નથી આવ્યું કેરી મીઠી છે એમ નથી આવ્યું, પણ મીઠી શબ્દને બેવડાયો છે, કારણ કે અહીંયા તો દ્વિરુક્તિ છે। મીઠી મીઠી શબ્દ દ્વિરુક્તિ છે, તો મીઠી જે શબ્દ છે એ આખો શબ્દ એમને એમ કોઈ પણ જાતના ફેરફાર વગર બેવડાયો છે અને દ્વિરુક્તિ બની છે, એટલે આને સંપૂર્ણ દ્વિરુક્તિ કહેવાય। અન્ય ઉદાહરણ જોઈએ। હું માંડ માંડ બચ્યો, ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, ચાલતા ચાલતા જ મંદિરે જવાનું છે, દૂધવાળો ઘેર ઘેર દૂધ દેવા જાય છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં, એ સતત બોલ બોલ કર્યા જ કરે છે। જેમ જેમ તું મોટો થઈશ એમ બધું જ સમજાઈ જશે, જેમ જેમ। તો અહીંયા આપેલા દરેક શબ્દમાં સંપૂર્ણ દ્વિરુક્તિ છે, કારણ કે એકનો એક શબ્દ
ફરી વખત બેવડાયો છે. અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ. મનમાં મનમાં, પાંચ પાંચ, ફર ફર, થર થર, આગળ આગળ, જલ્દી જલ્દી, વાહ વાહ, કોણ કોણ, ગણ ગણ. તો એકનો એક શબ્દ બેવડાયો છે એટલે આ બધા જ ઉદાહરણ છે સંપૂર્ણ દ્વિરૂક્તિના થયા. પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિ. કેટલાક દ્વિરૂક્ત પ્રયોગો પ્રાસ માટે પ્રયોજાતા હોય છે. એમાં બે ઘટક જોડાયેલા હોય છે. દ્વિરૂક્તિમાં બે જ ઘટક જોડાયેલા હોય, પણ પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિમાં ક્યારેક કોઈ એક ઘટકનો ધ્વનિ પ્રાસ છે એ બદલાતો હોય છે. આપણે આગળની જે દ્વિરૂક્તિ જોઈ એમાં કોઈ પણ પ્રકારનો ધ્વનિ ઘટક છે એમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. પેલો જે શબ્દ છે એ જ શબ્દ બીજો છે, એટલે એ સંપૂર્ણ દ્વિરૂક્તિ થઈ. અહીંયા પ્રાસતત્વવાળી દ્વિરૂક્તિમાં ધ્વનિ ઘટકનો ધ્વનિ પ્રાસ છે બદલાતો હોય છે. એક શબ્દ હોય ને પછી બીજો શબ્દ છે ને એ પ્રાસતત્વ માટે મુકાયેલો હોય. પેલું ઉદાહરણ જોઈએ. લાગવગ હોય તો નોકરી મળે. લાગ વગ. જિંદગીમાં ચડતી પડતી તો આવે, આવક જાવકનો હિસાબ તો આપો. બેટા તે કંઈ ખાધું પીધું? ટોળાઓએ તોડફોડ કરી. આજુબાજુ જુઓ તો ખરા. જો અહીંયા બે શબ્દો આપેલા છે અને બંને શબ્દો છે ને મિત્રો એ અર્થસભર છે. જો આ પ્રાસતત્વવાળી દ્વિરૂક્તિમાં એક ખાસિયત છે. આ 1 થી 6 ઉદાહરણ તમે જે જોયા ને એ બધા ઉદાહરણમાં બંને શબ્દો એ અર્થસભર છે. લાગ વગ તો બેયનો અર્થ છે. ચડતી પડતી, આવક અને જાવક તો બેયના અર્થ છે. ખાધું પીધું, ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, તોડફોડ, તોડવાની ક્રિયા, ફોડવાની ક્રિયા, બરાબર. તો અહીંયા જે શબ્દો આપેલા છે બે શબ્દ એ બંને અર્થસભર હોવાને કારણે આપણે એને સાર્થક પ્રાસવાળા શબ્દો કહી શકીએ. બીજા ઉદાહરણ જોઈએ. બીજા પ્રકારની પ્રાસવાળી દ્વિરૂક્તિના ઉદાહરણ જોઈએ. ચોકડીમાં નળબળ છે, તમારે ઘરબર છે, કાગળ બાગળ આપશો, ચોપડી બોપડી વાંચો, ચોપડી બોપડી વાંચો, પેન બેન રાખો પાસે, પંખો બંખો ચાલુ કરો. હવે મેં અહીંયા ઉચ્ચાર કર્યો ને એટલે તરત તમે સમજી ગયા હશો કે નળ બળ, એટલે તરત તમને લાઈટ થઈ હશે કે ભાઈ નળ હોય પણ બળ હોય. બળ એટલે તાકાત, પણ અહીંયા તો ચોકડીમાં બળ છે એની સાથે આપણે આ બળ શબ્દને જોડવાનો છે. તો નળનો અર્થ મળે છે પણ બળનો અર્થ મળતો નથી. ઘરનો અર્થ મળે છે પણ બરનો અર્થ મળતો નથી. કાગળનો અર્થ મળે છે પણ બાગળનો અર્થ મળતો નથી. એટલે આ પ્રાસતત્વવાળી દ્વિરૂક્તિમાં પેલો શબ્દ છે એ સાર્થક શબ્દ છે. સાર્થક શબ્દ એને કહેવાય જેમાંથી કાંઈ અર્થ નીકળતો હોય, એટલે કે અર્થસભર હોય. જ્યારે બીજો શબ્દ છે ને મિત્રો એ માત્ર પ્રાસ માટે થઈને મૂકવામાં આવેલો શબ્દ છે. ઘણીવાર એવું પણ બને કે પેલો શબ્દ પ્રાસ માટે મૂક્યો હોય અને બીજો શબ્દ છે એ સાર્થક શબ્દ હોય. અહીંયા તમે 7 ઉદાહરણ જોયા, એનાથી ઉલટી પરિસ્થિતિ હોય. તો એના માટે હું તમને એક ઉદાહરણ આપું. આડોશી પાડોશી. જો અહીંયા મેં ઝીણા અક્ષરથી એ ઉદાહરણ લખ્યું છે. આડોશી પાડોશી સાવ નીચે. તો પેલો શબ્દ આડોશી પાડોશીમાં પેલો શબ્દ આડોશી, આડોશીનો કાંઈ અર્થ ના થાય. એટલે કે ઈ શબ્દ છે એ પ્રાસ માટે મુકાયેલો છે અને પાડોશી શબ્દ છે એટલે કે બીજું પદ છે, બીજું ઘટક તત્વ છે એ સાર્થક છે એટલે કે અર્થસભર છે. ઘણીવાર ઘણા બધા તફાવત હોય અને છતાંય થોડા ઘણા અંશે પ્રાસ મળતો હોય એવી દ્વિરૂક્તિ પણ મળતી હોય છે. 4-5 ઉદાહરણ આપી દો. વેર વિખેર, ટાકા ઢેભા, પાટા પીંડી, લુગડા લત્તા, ઢોર ઢાખર, આ બધા થયા પ્રાસ તત્વવાળી દ્વિરૂક્તિના ઉદાહરણ. હવે અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ છે. એટલે કે શબ્દ હોય તો એમાં કોઈ અમુક અક્ષર છે ને એનો લોપ થતો હોય એવું લાગે. ઉદાહરણ જોઈએ. સાજા થવા માટે મેં કેટલા ઉપાયો કર્યા. એમાં મેં કૌંસમાં લખેલું છે એ પ્રમાણે લા અક્ષરનો લોપ થયો છે. કેટ પછી લા અક્ષરનો લોપ, પછી પાછું કેટલા. જો એ લોપ ન થયો હોય અને ત્યાં લા અક્ષર મૂકી દો તમે, કેટની બાજુમાં લા અક્ષર મૂકી દો તો કેટલા એવો શબ્દ બની જાય. અને એવો શબ્દ બને
તો એ સંપૂર્ણ દ્વિરૂક્તિનો શબ્દ બને, પણ એનો કાંઈ અર્થ ના નીકળે. અને આ શબ્દને આપણે આમ જ ઉપયોગ કરીએ છીએ. સાજા થવા માટે મેં કેટલા પ્રયત્નો કર્યા, કેટલા ઉપાયો કર્યા. હવે આ જ પ્રકારની દ્વિરૂક્તિના અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ. ઠેક ઠેકાણે કચરાના ઢગલા પડ્યા છે, એમાં હણે અક્ષરનો લોપ થયો છે, જે ક્યાં આવે? ઠેકની બાજુમાં. ઈશ્વરે કેટલું આપ્યું છે, એમાં લૂનો લોપ થયો છે. કેટ પછી લૂ અક્ષરનો લોપ થયો છે. આટલું કરવા છતાંય નારાજ છો તમે, એમાં લૂ અક્ષરનો લોપ થયો છે. જોતામાં તો વર્ષો વહી ગયા. સાચી વાત છે, સમયને જતાં વાર લાગતી નથી. અહીંયા માં અક્ષરનો લોપ થયો છે, બરાબર, જોતામાં. તો આ થઈ અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. હવે જે મુદ્દો આવ્યો ને એ સાવ સહેલો છે. તમે એમાં કયું સંયોજક છે એ સમજી લ્યો, અથવા એ સંયોજકથી કયા પ્રકારની દ્વિરૂક્તિ બને, કેમ બને એ સમજી લ્યો, એટલે તરત આ વસ્તુ યાદ રહી જાય. અને મેં 4 સંયોજક છે ને સાથે જ રાખ્યા છે, કે જેથી કરીને તમે સરખામણીથી પણ સમજી શકો. જો પહેલું સંયોજક આપણે લેશું આ, તો એની સામે મેં જેટલા શબ્દ આપ્યા છે ને એ બધામાં બ્લુ અક્ષરથી જ્યાં આ સંયોજક આવ્યો છે એને મેં બ્લુ કલરવાળા કર્યા છે, બરાબર. એટલે બ્લુ કલરના જે અક્ષર છે એ બધા આ સંયોજકવાળી દ્વિરૂક્તિ સ્પષ્ટ કરે છે. હવે હું એક સાથે બોલીશ ને એટલે તરત તમને ખબર પડી જશે કે અહીંયા આ સંયોજક રહેલો છે. જુઓ, હુપાહુપ, ગોતાગોત, ગરમા ગરમ, પડાપડી, ગાળાગાળી, ઉપરા ઉપરી, એકાએક, મારામારી, પક્ષાપક્ષી. એવી રીતે હવે આપણે એ સંયોજકવાળી દ્વિરૂક્તિ જોઈએ. ગામે ગામ, કાને કાન, નસે નસ, ઘરે ઘર, ખરેખર, રજે રજ, પૂરેપૂરું, સાચે સાચું, ખાધે પીધે, હાડકે હાડકું, રગે રગ. ઓ સંયોજકવાળી દ્વિરૂક્તિ જોઈએ. હાથો હાથ, અડો અડ, ટપો ટપ, કાનો કાન, ભારો ભાર, છલો છલ, ભવો ભવ, રાતો રાત, ખીચો ખીચ, જન્મો જન્મ. સંયોજકવાળી દ્વિરૂક્તિ જોઈએ. વારંવાર, મારંમાર, કુદમ કુદી, ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડ, ભાગમ ભાગી, ફેકમ ફેક, બાથમ બાથી. તો આ બધા ઉદાહરણ થયા આ, એ, ઓ, સંયોજકવાળી દ્વિરૂક્તિના. સ્વરભેદ અને વ્યંજન ભેદવાળી દ્વિરૂક્તિ. જે દ્વિરૂક્તિમાં એક શબ્દ પછી જે બીજો શબ્દ બેવડાય છે એમાં સ્વરનો ફેરફાર બતાવતું હોય તો એ સ્વરના ભેદવાળી દ્વિરૂક્તિ કહેવાય. દાખલા તરીકે એક જ ઉદાહરણથી આ વસ્તુને સમજીએ. થાગડ થીગડ. આ થાગડ થીગડ શબ્દમાં પહેલા શબ્દમાં થા છે, બીજા શબ્દમાં થી છે. તો થાગડ શબ્દમાં જે થા છે એમાં શું છે? આ છે. અને થીગડ શબ્દમાં ઈ છે, બરાબર. તો આ અને ઈ થયો સ્વરનો ફેરફાર, એટલે આ સ્વરના ફેરફારવાળી દ્વિરૂક્તિનું ઉદાહરણ બન્યું. સેમ ટુ સેમ એવી જ રીતે સાફ સૂફ. તો સામાં આ છે, સુમાં દીર્ઘ ઉ છે, એટલે સાફ, આ, સૂફ, દીર્ઘ ઉ, બે અલગ અલગ સ્વર થયા. ચાલો બીજા બધા ઉદાહરણ સીધા જ વાંચું છું. ઠીક ઠાક, ફાટ ફૂટ, ટાપ ટીપ, છૂટ છાટ, કાપ કૂપ, ધીર ધાર. એટલે પેલા અક્ષરમાં જે સ્વર છે એ પાછો ત્રીજા એટલે કે બીજા શબ્દના પહેલા અક્ષરમાં એ સ્વર બદલાઈ જતો હોવાને કારણે સ્વરના ભેદવાળી કે સ્વરના ફેરફારવાળી દ્વિરૂક્તિના ઉદાહરણ બનશે. એ જ રીતે વ્યંજનના ફેરફારવાળી દ્વિરૂક્તિ. અહીંયા વ્યંજનનો ફેરફાર થતો હોય. બોલ્યું ચાલ્યું, તો પહેલા શબ્દમાં બો છે, બીજા શબ્દમાં બનો ચો થઈ જાય છે. બોલ્યું ચાલ્યું, તો એ વ્યંજનનો ફેરફાર થયો. સખડ ડખડ, તો સ અને ડ આખો વ્યંજન જ બદલાઈ ગયો. એટલા માટે આને થઈ વ્યંજનના ફેરફારવાળી દ્વિરૂક્તિના ઉદાહરણ. મિત્રો 5 પ્રકારની દ્વિરૂક્તિ જોઈ
પાંચેયના ઉદાહરણ જોયા. આશા રાખું છું કે તમને આ બધી વસ્તુ તરત સમજાઈ ગઈ હશે. હવેનો જે મુદ્દો છે સાવ નાનકડો છે, એકદમ સહેલો છે, અને માત્ર તમે જો ધ્યાનથી 2 મિનિટ સાંભળશો તો વાંચવું નહીં પડે, એટલી હદે યાદ રહી જાય એવો આ તદ્દન સહેલો અને સટ, સાવ સહેલો અને સટ આ મુદ્દો છે. ચાલો શરૂ કરીએ. રવાનુંકારી શબ્દ. આ ટોપિકમાં રવ શબ્દ છે. રવ, રવ એટલે અવાજ. બસ આટલું સમજી લ્યો એટલે આખો મુદ્દો સમજાઈ ગયો. અરે શબ્દમાંય અવાજ હોય? હા, શબ્દમાં તો ગજબની તાકાત છે. શબ્દની 3 પ્રકારની તો શક્તિઓ છે અને એમાં જબરદસ્ત તાકાત છે. એ પણ એક અલગથી એના ઉપર પણ વિડીયો બની શકે એમ છે. સમય મળીએ વિચારશું. રવ એટલે અવાજ. જે શબ્દ આપેલો હોય મિત્રો, એ શબ્દ જો અવાજ પ્રગટ કરતો હોય, જો નાદનું તત્વ પ્રગટ કરતો હોય તો એને રવાનુંકારી શબ્દ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો અવાજની અભિવ્યક્તિ કરતા શબ્દને રવાનુંકારી શબ્દો કહેવાય. એટલે કે રવાનુંકારી જે શબ્દો આપેલા હોય, રવાનુંકારી જે તરીકે જે શબ્દો ઓળખાતા હોય, એ શબ્દોમાંથી એક ચોક્કસ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. તમે ધ્વનિ શબ્દ બોલો, અવાજ શબ્દ બોલો કે નાદ શબ્દ બોલો, બરાબર, પણ એ શબ્દ એવો હોય કે જેમાંથી કંઈક અવાજ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકારના જે શબ્દો હોય ને, એમાંથી એવા જ અર્થનો, એટલે કે જે શબ્દ આપેલો હોય ને એનો જે અર્થ થતો હોય ને એવો જ અવાજ એમાંથી ઉત્પન્ન થતો હોય. તમને એમ થાય કે આ તે વળી કંઈક નવું, પણ નવું કાંઈ નથી. તમે સાંભળો છો પણ તમને ખબર નથી કે આ રવાનુંકારી શબ્દ છે. તમે તો વિદ્યાર્થી મિત્રો છો, રોજ સવારે સ્કૂલે જાઓ છો, રોજ સવારે કોલેજે જાઓ છો, અને બેલ ઉપર જ આપણી તો જિંદગી હોય છે, બરાબર. તો બેલ વાગે છે, ટના, સાંભળો છે પણ સમજ્યો નથી એને ક્યારેય. તો તમે હવે પછી જ્યારે બેલ વાગે ટના, ત્યારે એમાંથી અવાજ એવો જ નીકળે, ટના એવો જ અવાજ નીકળે, અને તમે લખો ને એ અવાજને તો એ ટન એમ જ લખાય. મેં અહીંયા ઉદાહરણ પણ જો નીચે આપેલું છે, નીચેથી બીજું ઉદાહરણ. ચાલો આના અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ. ચપટી વાગે, પટ. તો ચપટી જ્યારે વગાડો છો ત્યારે એમાંથી કેવો અવાજ નીકળે? પટ એવો જ અવાજ નીકળે. અને લખવું પણ આપણે એમ જ પડે, પટ. એટલે પટ લખીએ છીએ તો એ શબ્દમાંથી પણ એવો જ અવાજ નીકળે છે. પટ જ અવાજ નીકળે છે. પાણીમાં ઘડો ડૂબાડીએ તો કેવો અવાજ આવે? બુડ. તો આ બુડ શબ્દ છે એ રવાનુંકારી શબ્દ થયો. એ બુડ શબ્દમાં જ એવો અવાજ આવે જાણે કે પાણીનો ઘડો ડૂબી રહ્યો હોય અને આપણને એમાંથી આવતો અવાજ સંભળાતો હોય. ઘોડો દોડે, તબળક. પાણી ટપકે, ટપ. ગોળી છૂટે, સન. ચકલી બોલે, ચી. કડું કીચુડ થાય છે. આપણે હિંડોળા ઉપર બેઠા હોય ને હિંચકો આમથી આમ ઝૂલતો હોય અને ઉપર રહેલા કડા છે એમાં ઓઇલ ખૂટી ગયું હોય તો એ કડું છે એ અવાજ કરે. કેવો અવાજ કરે? હિંડોળો આમ જાય એટલે કીચુડ, વળી આમ આવે એટલે કીચુડ, બરાબર. તો કીચુડ શબ્દ તમે વાંચો ત્યારે કીચુડ ધ્વનિ સંભળાય છે કાનમાં. અને બેલ વાગે, ટના. મેં હમણાં તમને સમજાવ્યું બેલ માટેનું. તો હવે પછી તમે શાળા કોલેજે જાઓ ત્યારે બેલ વાગે એમાં ચોક્કસ ધ્યાન આપવાનું છે. ઢોલ વાગે, ઢમ, બરાબર. તો છે ને મજાના શબ્દો બધા. આ થયા રવાનુંકારી શબ્દો. આ શબ્દો વિશિષ્ટ પ્રકારનો અવાજ સૂચવે છે, ચોક્કસ પ્રકારનો નાદ પ્રગટ કરે છે, ચોક્કસ પ્રકારનો ધ્વનિ પ્રગટ કરે છે, અને એટલા માટે એને રવાનુંકારી શબ્દો કહેવાય. હું તમને 4 પ્રશ્નો પૂછી લઉં એટલે કે ખ્યાલ આવી જાય કે મેં તમને આજે કંઈ સમજાવ્યું છે એ તમને સમજાણું છે કે નહીં. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ રવાનુંકારી છે?
4 શબ્દો આપેલા છે: ઢમઢમ, સાપસૂપ, ગરમા ગરમ અને હેમખેમ. તો આ 4 શબ્દોમાંથી એવો કયો શબ્દ છે કે જેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે? તો કે ઢમઢમ. બીજો પ્રશ્ન, કિચુડ કિચુડ શબ્દ કેવો છે? દ્વિરુક્ત શબ્દ છે, રવાનુકારી શબ્દ છે, દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ છે કે એકેય નથી? તો મેં તમને કીધું કે દ્વિરુક્ત શબ્દો છે ને એ બધા રવાનુકારી ના હોય, પણ રવાનુકારી શબ્દો છે એ દ્વિરુક્ત હોય. તો કિચુડ કિચુડ શબ્દ છે એમાં દ્વિરુક્તિ પણ છે અને એ અવાજ પણ કરે છે, એટલે રવાનુકારી અને દ્વિરુક્ત અર્થ જવાબ થયો એનો. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. બુડબુડ, ટપટપ, પટપટ, મારામારી. તો મિત્રો અહીંયા પહેલા 3 શબ્દો છે ને એ રવાનુકારી શબ્દ છે, એટલે દ્વિરુક્ત તો થયા, પણ હું માત્ર દ્વિરુક્ત શબ્દની વાત કરું છું કે જે રવાનુકારી ન હોય. તો એવો શબ્દ છે મારામારી, કે જેમાંથી એકમાંથી જ અવાજ નથી આવતો, બાકી આ ત્રણેય દ્વિરુક્ત શબ્દમાંથી અવાજ આવે છે. એટલે એ દ્વિરુક્ત તો થયા પણ રવાનુકારી પણ થયા. ને હું આ પ્રશ્નમાં એમ પૂછવા માગું છું કે નીચેનામાંથી માત્ર દ્વિરુક્ત શબ્દ હોય એ શોધો. તો મારામારી એનો જવાબ થશે. પ્રશ્ન નંબર 4, દરેક રવાનુકારી દ્વિરુક્ત હોઈ શકે પણ દરેક દ્વિરુક્ત શબ્દ રવાનુકારી નથી. આ વિધાન કેવું છે? સત્ય છે, અસત્ય છે, અર્ધ સત્ય છે કે 4માંથી એકેય નથી? તો મિત્રો આ વિધાન સત્ય છે, કારણ કે રવાનુકારી શબ્દ તો દ્વિરુક્ત હોઈ શકે, હોય જ, પણ દરેક દ્વિરુક્તિ શબ્દ અવાજ કરતા નથી, એટલે કે રવાનુકારી નથી. તો આશા રાખું છું કે તમને દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દનો આ મુદ્દો સમજાઈ ગયો હશે. મિત્રો કાંઈ અઘરું નથી, જરાય અઘરું નથી. 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, સમજો, વિચારો તો તરત જ આ યાદ રહી જશે તમને, અને તમારા પરીક્ષાના પરફોર્મન્સ તમે સારામાં સારી રીતે આનો ઉપયોગ કરી શકશો. તો આશા રાખું છું કે આપને આ માહિતી ઉપયોગી થશે. ખૂબ આગળ વધો એવી શુભકામના. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો અને ભણતા રહો. આભાર.